આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં સમાચારમાં વાત કરીએ તો કરજણ તાલુકાના રણાપુર ગામ ખાતે વર્ષો જૂના દેશી બાવળ કાપવામાં આવતા અનેક પ્રશ્નો સહિત ચર્ચાઓએ જોર પકડ્યું। કરજણના રણાપુર ગામમાં આવેલ બાવળિયા જવાના નહેર તલાવડી તરીકે જાણીતા વિસ્તારમાં ગૌચર નહેર પર આવેલા મોટા આશરે 200 વર્ષ જૂના દેશી બાવળ કાપવામાં આવી રહ્યા છે તેમ સ્થાનિક માજી સરપંચ ડાયાભાઈ ગોવિંદભાઈ રોહિત દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયોના માધ્યમથી જણાવવામાં આવ્યું છે। ત્યારે આ સરકારી ગૌચર અને સરકારી નહેરોની આસપાસ મોટા વૃક્ષોનું મોટા પાયે નિકંદન કરી છેદન કરવામાં આવી રહ્યું છે અને ગામમાં મોટો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોય તેમ ડાયાભાઈએ જણાવ્યું। ત્યારે સાંભળો ડાયાભાઈ રોહિત શું કહી રહ્યા છે। હવે અહીં પ્રશ્નાર્થ એ થાય છે કે શું આ કપાયેલા વૃક્ષોની નિષ્પક્ષ તપાસ થશે ખરી? શું આમાં કોઈ મોટા માથાઓનો હાથ છે? ફોરેસ્ટ વિભાગ જિલ્લા કક્ષાએ આ કપાયેલા ઝાડ માટે તપાસ થશે ખરી? તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। તો જોતા રહો વધુ વિગતવાર સમાચાર સાથે ઇન્ડિયા પ્લસ ન્યૂઝ। બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ કરજણ। મારું નામ ડાયાભાઈ ગોવિંદભાઈ રોહિત, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા, ગામ રણાપુર ગામની સીમમાં માજી સરપંચ તરીકે હું નિવેદન આપું છું કે હાલના વહીવટદાર રણાપુર ગ્રામ પંચાયત વહીવટદાર તરીકેના માજી સરપંચ ભીમાભાઈ મંગળભાઈ વસાવા તથા પાર્થભાઈ નિમેશભાઈ શાહ તેઓની મિલીભગતથી આ સીમના પંચાયતી સરકારી નહેરોના ગોચરના 200 વર્ષ જૂના જે મોટા બાવળો કાપી પાડ્યા છે એ કોઈ પંચાયતમાં ઠરાવ નહીં કે કોઈ વહીવટદારમાં ઠરાવ નહીં કે કોઈની પરમિશન લીધા વગર રણાપુર ગામની સીમની અંદરથી બહુ મોટા પાયે બાવળ ને મોટા 200 વર્ષ જૂના વૃક્ષોનું છેદન કરે છે અને ગેરકાયદેસર પોતાના સત્તાનો દુરુપયોગ કરી અને પોતાના પૈસા ભેગા કરી અને ગામની અંદર આવી રીતને દમદાર કરીને દાદાગીરી કરીને આવી રીતના ગામમાંથી સીમમાં ઝાડવા કાપી પાડ્યા છે, જેથી કરીને હું રણાપુર ગામના માજી સરપંચ તરીકે નિવેદન આપું છું।